હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાનું છે છંદનો લેક્ચર, બરાબર છે. ઘણા વિદ્યાર્થી મિત્રોની ફરમાશ હતી કે છંદ સાહેબ આવડતા નથી, શીખવાડો. આપણે વિશ્વાસ સિરીઝ નંબર 41 પહોંચી ગયા છે. તો વાઘેલા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન થઈ જજો. તો ચાલો કરીએ આજનો વિડીયો. પહેલા તો મિત્રો, છંદની સમજૂતી તમને છે બરાબર હોવી જરૂરી છે, બરાબર છે. છંદની સમજૂતીની અંદર તો પહેલા શું હોય, ખાસ લઘુ અક્ષર કયો છે અને ગુરુ અક્ષર કયો છે. લઘુને મિત્રો આપણે આવી રીતે યુ કહીએ છીએ અને ગુરુને શું કહીએ છીએ, લીટી. આવી રીતના, બરાબર, ધ્યાન રાખજો. લઘુને આવી રીતે દર્શાવી, ગુરુને આવી રીતે દર્શાવી, બરાબર. બીજી વસ્તુ કે લઘુ અક્ષર છે કયા કયા લઘુ આવશે, ખાસ જોઈ લો. હસ્વ છે, શી હસ્વ, શું હસ્વ, ગુરુ આવશે. ખાલી સ હોય, ખાલી ર હોય, અ હોય, મ હોય, ય હોય, લ હોય, એ બધા શું આવશે મિત્રો, લઘુ આવશે. ગુરુ અક્ષર કયા કયા આવશે, તો ગુરુ અક્ષર છે મિત્રો દીર્ઘ હોય, બધા કેવા આવશે, ગુરુ આવશે. કે શી છે, શું છે, શમ છે. પછી મિત્રો પાછળ છે રમ્યા. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો રમ્યા જોડાક્ષર છે, બરાબર, પાછળ. તો આગળનો અક્ષર ઓટોમેટિક કેવો બનશે મિત્રો, ગુરુ બનશે. કેવો બનશે, ગુરુ બનશે. પછી પરણો, તો ણો તો ઓલરેડી ગુરુ છે જ તે, બરાબર. સાથે પ પણ કેવો બનશે, ગુરુ બનશે. પછી પની ઉપર મિત્રો અનુસ્વાર હોય તો પણ કેવું બનશે, ગુરુ બનશે. તમે સમજી ગયા હશો. થોડાક ઉદાહરણ ચાલો હજી જોઈએ, આપણે વધારે આઈડિયા આવે. બીજું પેજ લઈ લઉં છું, ધ્યાન આપજો. છંદમાં એક માર્ક આપણો તૂટવો જોઈએ નહીં. હું તમને એમ કહું, કા છે શું છે, તો કા છે ગુરુ છે, બરાબર છે. કી છે શું છે, કી દીર્ઘ છે, ગુરુ છે. કુ છે શું છે, કુ આવી રીતે છે, દીર્ઘ છે, ગુરુ છે. પછી કે આપેલું હોય, કે શું છે, દીર્ઘ ઉપર રેપ છે એટલા માટે ગુરુ છે. એવી રીતે કો આપેલું હોય એ શું છે, એ પણ ગુરુ છે. કમ આપેલું હોય આની ઉપર અનુસ્વાર, એ પણ ગુરુ છે. કહ આપ્યું હોય તો એ પણ કેવું છે, ગુરુ છે, બરાબર છે. પછી તમે કાંઈ આવી રીતે જોયું છે, અંતઃકરણ, તો અહીં મિત્રો ત આપેલું છે અને પછી હ આવે છે, તો આ પણ કેવો થશે, ગુરુ અક્ષર થશે. આવી રીતે હોય નિશેષ આપેલું હોય તો ની છે એ હસ્વ છે. તમને એમ લાગે આ શું છે, તમને એમ લાગે આ છે એ લઘુ છે, પરંતુ નહીં મિત્રો, આ લઘુ નથી. આ શું છે, આ છે મિત્રો ગુરુ છે. શું છે, ગુરુ છે. ની છે શું છે, કારણ કે ની પછી શું આવે છે, આવી રીતે લખેલ છે નિશેષ, બરાબર. તો આ ની છે મિત્રો, આમ તમે ખાલી ની હોય તો તમે એને લઘુ કહી શકો, પરંતુ એના પછી છે નિશેષ, એવી રીતે બોલાય છે. એટલે ની છે કેવો છે, ગુરુ છે. એટલે શું આવશે, લીટી, બરાબર છે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે, લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય. પહેલા પ્રાથમિક સમજૂતી તમને ખબર હોવી જોઈએ. પછી બીજી ચર્ચા કરીએ મિત્રો, હું અહીં લખું અનંત, બરાબર. અનંત લખું મિત્રો, અહીં અનંત એવી રીતે લખું છું. આની પછી છે અ છે વધારે લંબાવે, તમે અનંત એવી રીતે બોલાય છે, બરાબર. તો અ છે કેવો બનશે, ઓટોમેટિક ગુરુ બનશે. આ નિયમ છે બધા, બરાબર. પછી એમ કહું ક્રંદન બોલું તો કની ઉપર અનુસ્વાર છે, પણ કેવો બનશે, ગુરુ બનશે. વંટોળિયો તો વંટોળી, તો આ પણ કેવો બનશે, ગુરુ બનશે. આપણે કીધેલું છે ઓલે અનુસ્વાર વાળો શું હશે, ગુરુ હશે. યાદ રાખી લેજો, બરાબર છે. હવે આપણે જોઈએ, સમજૂતી તરફ જઈએ. આપણે ક્યાં હતા, તો કે પહેલા આપણે જોવાનું છે મિત્રો અક્ષર મેળ છંદ. પેલા મેં તમને કીધું એટલી વસ્તુ ખાસ યાદ રાખજો, ભૂલવાનું થતું નથી, બરાબર છે. હસ્વ આવશે બધા લઘુ છે, દીર્ઘ આવશે બધા કેવા હશે, ગુરુ હશે. લઘુ ગુરુ કોને કહેવાય, ખાસ જોઈ લેજો. લઘુ છે ના કેવા છે, ગુરુ છે. હું તમને આમ કહું એટલે તમારે સમજી જવાનું છે, સાહેબ લઘુની વાત કરે છે. આવી રીતે કહું એટલે સમજી જવાનું ગુરુની વાત કરો છો, બરાબર છે. ચાલો આગળ વધીએ. પહેલા આપણે જોવાનો છે અક્ષર મેળ છંદ. કયો જોવાનો છે, અક્ષર મેળ છંદ. પરીક્ષામાં પૂછાતા છંદ હોય તો 17 અક્ષરના 4 છંદ છે એ પરીક્ષામાં ખાસ પૂછાય છે. 17 અક્ષરના જે 4 છંદ છે એ પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. એ છે પૃથ્વી છે, હરિણી છે, મંદાક્રાંતા છે ને શિખરીણી છે, બરાબર છે. એ ચારે 4 છંદ પહેલા છે આપણે કમ્પ્લીટ કરવાના છે. તો અક્ષર મેળ છંદની અંદર શું આવશે મિત્રો, અક્ષર ગણવાના આવશે. શું આવશે, અક્ષર ગણવાના આવશે. તો ચાલો આપણે જોઈએ.
પેલો છંદ આવે છે મિત્રો શિખરીણી છંદ. કેવો છંદ આવે છે? શિખરીણી છંદ આવે છે. તો પેલા તો મિત્રો વસ્તુ હું તમને શોર્ટકટ આપું છું, યાદ રાખી લો. છંદ કયા કયા છે? તો પેલા છે મિત્રો મંદાક્રાંતા, ખાસ ધ્યાન આપજો, મંદાક્રાંતા, મંદાક્રાંતા. પછી મિત્રો આવે છે શિખરીણી છે, શિખરીણી, જોડણી પણ સાથે યાદ રાખજો, શિખરીણી છે. પછી મિત્રો છે હરિણી છંદ છે, હરિણી, હરિણી આમ લખાશે. અને છેલ્લે છે પૃથ્વી, પૃથ્વી છંદ. બરાબર. આ ચારે ચાર છંદ છે મિત્રો કેટલા અક્ષરના છે? 17 અક્ષરના છંદ છે. આની હું તમને એક શોર્ટકટ આપી દઉં છું અત્યારે. તમારે યાદ રાખવાનું છે મ સી હા. શું યાદ રાખવાનું છે? મસીહા, મસીહા યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? મસીહા. હવે તમને પહેલા તો આનું બંધારણ તમને ખબર હોવી જોઈએ. આ મસીહા જોતા પહેલા આપણે પહેલા છંદનું બંધારણ કમ્પ્લીટ કરીએ. બરાબર. મસીહા કેમ કામ આવશે એ તમને કહું છું. પહેલા આપણે છંદનું બંધારણ, મેન છંદનું મુખ્ય બંધારણ છે એ આપણે યાદ રાખવાનું છે. તો તમને તમે સાંભળ્યું હશે ઘણી વાર, તમને અજુગતું પણ લાગતું હશે. યમા તારા, યમા તારા, યમા તારા ફરી લખું છું મિત્રો. યમા તારા જ ભા ન સ લ ગા. આ બંધારણ તમારે યાદ રાખવાનું છે. યમા તારા જભા નસ લગા. હવે મિત્રો આના ટોટલ છે કેટલા બનશે? તો કે 1 2 3 4 5 6 7 8. મેં કેવી રીતે ગણ્યા હું તમને સમજાવું છું, ધ્યાન આપો. હવે તો પહેલા આપણે 3 અક્ષર લેવાના છે. 3 3 નું ખાસ બંધારણ જોવાનું છે. પહેલા લખશું યમાતા. શું લખશું? યમાતા. પછી મિત્રો આ બે પાછા લઈ લેવાનું છે અહીંયા, માતારા. જો કાંઈ નથી કરતા અહીંથી લઉં છું માતારા. પછી પાછા લઈ લેવાનું છે, આ તા છે. બરાબર છે, માતારા. પછી લેવાનું છે બે પાછા લઈ લેવાનું અક્ષર, તારાજ. પછી આવશે રાજ ભા. ઈનો જ અક્ષર લઉં છું, નવીન કાંઈ નથી કરતો. જ ભા ન, જ ભા ન. બરાબર. જભાન અહીંયા પગ્યા છે આપણે. પછી આવે છે ભા ન સ, ભા ન સ. અહીંયા પગી જાય ભા ન સ. પછી પાછા બે લેવાના, ન સ લ. બરાબર. ન સ લ, ન સ લ અહીંયા પગ્યા છે. અને પછી સ લ ગા. બરાબર. ટોટલ તમે ગણી શકો છો 8 થશે. 1 2 3 4 5 6 7 અને 8. બરાબર છે. તો આ બંધારણ છે. શું લીધું મેં? 3 3 અક્ષર લીધા બધાના. પહેલા તો યમાતા, પછી માતારા, પછી તારાજ. એવી રીતે છેલ્લે હું 8 સુધી પગી ગયો. મારે પૂરું થયું. બબ્બે અક્ષર રિપીટ કર્યા છે. જો આમાં બબ્બે અક્ષર રિપીટ કર્યા, તારા રિપીટ કર્યું, રાજ રિપીટ કર્યું, અહીંયા ભાન રિપીટ કર્યું, નસ રિપીટ કર્યું અને સલ રિપીટ કર્યું. જો તમે. હવે મિત્રો આની અંદર આપણે જોઈએ લઘુ ગુરુનો ભેદ છે. આમાં સમજીએ પહેલા. તો મિત્રો ય છે શું છે? લઘુ છે. પછી માતા ગુરુ છે. બરાબર. પછી મા છે, માતારા, આ બધા લઘુ છે. માતારા, તારાજ, તારા જ છે એ લઘુ છે. રાજ ભા તો કે ગુરુ લઘુ ગુરુ છે. બરાબર. જ ભા ન લઘુ ગુરુ લઘુ. જભાન એટલે લઘુ ગુરુ લઘુ થશે. ભા ન સ, ભા એટલે કેવો છે? ભા થશે ગુરુ. ગુરુ લઘુ લઘુ. ન સ લઘુ છે. ન સ લ બધા લઘુ. ન સ લ. પછી સ લ ગા લઘુ લઘુ અને ગા છે કેવો છે? ગુરુ છે. આટલી વસ્તુ તમે સમજ્યા હશો. હવે છંદમાં તમારે શું જોવાનું છે? 3 3 નું છે. શું કરવાનું છે? અક્ષર તમારે જોવાનો છે. ધારો કે હું તમને કહું મંદાક્રાંતા છંદ છે, મભન તત ગાગા. તો મ ક્યાં આવે? તો મ આયા, મા તારા. 3 3 અક્ષર તમારે જોવાનું છે. પહેલા 3 અક્ષર મંદાક્રાંતાના પહેલા 3 અક્ષર હોય કેવા હોય? ગુરુ ગુરુ જ હોય. બરાબર છે. આપણે આ વસ્તુ પહેલા સમજીએ, પછી તમે લખતા જાઓ ચોપડામાં, તમને વધારે આઈડિયા આવશે. પછી હું તમને ડાયરેક્ટ કહી તમે સામે જુઓ. બરાબર છે. અહીં તો વયું જશે પણ તમારા ચોપડામાં તમે જોઈ શકશો. આ વસ્તુ જોવાનું છે. હું તમને એમ કહું શિખરીણી છંદનું બંધારણ છે. શિખરીણી છંદનું બંધારણ યમન સભ લગા છે. તો યમન સભા પહેલા શું જોવાનું? ય જોવાનું. ય. તો ય ક્યાં આવે છે? તો ય માતા. તો છંદ ચાલુ થશે એમાં પહેલા 3 અક્ષર કયા હશે? ય માતા લઘુ ગુરુ ગુરુ અક્ષર હશે. બરાબર. પછી હું તમને હરિણી છંદ કહું તો નસમર આવે છે. બરાબર. તો ન પેલો આવે છે. કયો આવે છે? ન. નસમર સલગા. બરાબર. તો ન પેલો આવે છે. ન ક્યાં છે? તો ન અહીંયા છે.
હરિણી છંદ ચાલુ થતું હોય તો શરૂઆતના 3 અક્ષર કેવા હશે? શરૂઆતના 3 અક્ષર કેવા હશે? લઘુદ હશે, બરાબર છે. તો આ મિત્રો શોર્ટકટ છે, પણ હવે આપણે વિસ્તારથી સમજીએ. હું તમને જે શોર્ટકટ કહી રહ્યો હતો એ વાતની સમજીએ. હવે કાઢી નાખું છું બધું. હવે મેં તમને કીધું હતું એમ કે આપણે પેલા છે 17 અક્ષરના જે 3 છંદ છે. પેલો છે મંદાક્રાંતા, શિખરીણી, જો મિત્રો ખાસ આની જોડણી તમારે છે યાદ રાખવાની છે. કઈ રીતે લખાય? શિખરીણી, પછી આવે છે હરિણી, ને છેલ્લે આવે છે પૃથ્વી. આ છંદ મિત્રો કેટલા અક્ષરના છે? 17 અક્ષરના છંદ છે. એમાં તમારે યાદ રાખવાનું છે મ સી હા. હું યાદ રાખવાનું છે? મસીહા. મસીહા કેમ યાદ રાખવાનું છે એનું પણ કારણ છે. તો કે શરૂઆતના 3 અક્ષર કેવા હશે? ગુરુ ગુરુ ગુરુ. શરૂઆતના 3 અક્ષર હોય અને 17 અક્ષર હોય એટલે તમારે સમજી જવાનું આમ મંદાક્રાંતા છંદ છે. એના પછીના મિત્રો ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર જો ગુરુ હોય, કેવો હોય? આ બધા ગુરુ જ હોય છે, બરાબર? ગુરુ. પછી 7મો, 8મો, 9મો અક્ષર જો ગુરુ હશે, આ બધા ગુરુ હશે. તમે જુઓ, પેલા તો મંદાક્રાંતા છંદની અંદર પ્રથમ 3 અક્ષર છે એ ગુરુ હોય એટલે મંદાક્રાંતા સમજવાનો છે. એના પછી શિખરીણી છંદની અંદર ચોથો, પાંચમો, છઠ્ઠો અક્ષર ગુરુ હોય એટલે તમારે શિખરીણી છંદ સમજવાનું છે. અને હરિણી છંદની અંદર છે 7મો, 8મો, 9મો અક્ષર છે. 17 અક્ષર થતા હોય અને 7મો, 8મો, 9મો અક્ષર છે એ ગુરુ હશે એટલે તમારે સમજી જવાનું હરિણી છંદ હશે. આમાંથી મિત્રો છે 1 થી તમે 8 સુધી, 1 થી તમે 9 સુધી જોશો, એમાં જો તમને ગુરુ ન દેખાય તો સમજી જવાનું કયો છંદ હશે? પૃથ્વી છંદ હશે. તમે ખાલી અત્યારે સમજ્યા નહીં હોય, પરંતુ ખાલી તમે યાદ રાખજો મસીહા. મ એટલે મંદાક્રાંતા, શરૂઆતના 3 અક્ષર કેવા હશે? ગુરુ હશે. શિખરીણી એની પછીના ચોથો, પાંચમો, છઠ્ઠો અક્ષર જો ગુરુ હોય, 17 અક્ષર હોય તો સમજી જવાનું શિખરીણી છે. હરિણી છંદની અંદર 7મો, 8મો, 9મો અક્ષર છે. તમને અક્ષર ગણતા 3 વાર નહીં લાગશે. તમને ખબર પડી જાય કે 3 ની જોડ બનાવવાની છે. એમાં 7મો, 8મો, 9મો જોવાનું છે. ગુરુ થાય છે 17 અક્ષર સમજી જવાનું હરિણી છંદ જ હોય, બરાબર છે. અને આમાંથી મિત્રો ગુરુ થતા ન હોય આ 3 ની અંદર તો તમે સમજી જવાનું કયો છંદ હોય? પૃથ્વી છંદ જ હોય, બરાબર છે. આપણે ઉદાહરણ સાથે સમજીએ એટલે વધારે તમને સમજાય. તો અહીં પેલો છંદ આપેલ છે શિખરીણી છંદ, બરાબર છે. આનું બંધારણ કઈ રીતે યાદ રાખવાનું? તો કે શીખ છે ને, શીખ, એને મિત્રો યમ મળ્યા. શું કહેવાય? યમ. તમારે શું યાદ રાખવાનું? શીખ છે ને, શીખ, એને યમ મળ્યા. કોણ મળ્યું? યમ, યમરાજ મળ્યા. એટલે તમને બંધારણ યાદ આવી જાય. યમન સભ લગા. શું યાદ આવશે? યમન સભ લગા. મેં તમને કીધું હમણાં જ કે મસીહા. મસીહા શું સૂત્ર આપ્યું હતું? મસીહા સૂત્ર આપ્યું હતું. મંદાક્રાંતા, શિખરીણી અને હરિણી, બરાબર. એની અંદર આ 3 અક્ષર, આ 3 અક્ષર, આ 3 અક્ષર. તો કે શરૂઆતના 3 એની પછીના 3 અક્ષર છે કેવા હશે? ગુરુ હશે. તમે જુઓ, પહેલો, બીજો અને ત્રીજો, બરાબર. આ મિત્રો છે તમે જોઈ શકો છો. આની અંદર છે આ તમારા અક્ષર જોવાના છે, આ, બરાબર. તો આની અંદર જો ગુરુ છે તો કે હા, માં છે એ ગુરુ છે, હે છે એ ગુરુ છે, અને થી છે એ પણ ગુરુ છે. તો સમજી જવાનું કયો છંદ હોય. અને 17 અક્ષર થાય છે. 1, 2, 3. જો જોડાક્ષર હોય ને એક અક્ષર સમજવાનો છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17 અક્ષર થાય છે. કયો છંદ હોય? અને એને પછીના મિત્રો જુઓ, શિખરીણી છંદ મેં તમને કીધું ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર છે ગુરુ થાય છે. એનો અર્થ કયો છંદ હોય? શિખરીણી છંદ જ હોય. ચાલો એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ. એના પછીનું ઉદાહરણ મિત્રો આ છે. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. પેલા અક્ષર ગણ લેવાના. એ પહેલા મિત્રો મેં તમને કીધું એમ શરૂઆતમાં 3 અક્ષરો ગુરુ છે. તો કે ના ના, આ તો કેવા છે? લઘુ છે, ગુરુ છે, આ પણ ગુરુ છે, આ પણ ગુરુ છે. સોરી મિત્રો, લખો મિસ્ટેક. તમે જોઈ શકો છો મસીહા આપણે જોવાનું છે. મસીહા શરૂઆતના 3 અક્ષર ગુરુ થાય છે, નથી થતા. એને પછીના 3 અક્ષર ગુરુ થાય છે. તો હા, તો કે આ મિત્રો જુઓ, અહીં તમે જોઈ શકો છો લા છે એ પણ ગુરુ છે, વે છે એ પણ ગુરુ છે, અને ઓ છે એ પણ ગુરુ છે, બરાબર છે. અહીં છે મ છે એ શું છે? લઘુ છે. ને છે ગુરુ છે. બો છે એ પણ શું છે? ગુરુ છે. આપણે શું જોવાનું છે? ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય અને અક્ષર કેટલા થવા? 17 અક્ષર થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. 17 અક્ષર થયા છે.
ચોથો, પાંચમો, છઠ્ઠો અક્ષર છે એ ગુરુ છે? તો કે ચોથો, પાંચમો, છઠ્ઠો, તો કે આ 3 કાઢી નાખો પહેલા, બરાબર. આ ચોથો, પાંચમો, છઠ્ઠો અક્ષર ગુરુ છે, તો કે હા ય 17 અક્ષર શીખરીની છંદ જ હોય, કન્ફર્મ, બરાબર. હજી ઉદાહરણ જો આપણે 3 ઉદાહરણ જોશું, બરાબર, એટલે વધારે આઈડિયા આપણને આવશે. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો, બરાબર. મેં તમને મસીહા સૂત્ર આપ્યું છે, મસીહા, તમારે ચેક કરી લેવાનું પરીક્ષામાં, તમે ડાયરેક્ટ ચેક કરી શકશો કે કન્ટિન્યુ લાઈનમાં છે ગુરુ ક્યાં આવે છે. આ કન્ટિન્યુ લાઈનમાં ગુરુ આવે છે, અહીં નથી આવતા. જો અહીં કન્ટિન્યુ લાઈનમાં ગુરુ આવે છે, અહીં ગુરુ આવે છે, એના પછી કન્ટિન્યુ લાઈનમાં ગુરુ આવે છે, નથી આવતા. જો તો જે લાઈનમાં કન્ટિન્યુ ગુરુ આવતા હશે ને એટલે સમજી લેવાનું આમાં કન્ટિન્યુ ગુરુ આવે છે. જો ચોથો, પાંચમો, છઠ્ઠો, અહીં સાતમો, આઠમો, નવમો, તો તમે, બરાબર, તમને આઈડિયા છે. અહીંયા ગુરુ નથી આવતા, અહીંયા નથી આવતા, તો મસીહા લાગુ પડ્યું છે. અહીં જો 17 અક્ષર છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. ખબર પડી છે. શીખરીની છંદ યમન સભ લગા. બંધારણ ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખી લેજો, કન્ફર્મ, બરાબર. એના પછી જોઈએ મિત્રો, આ છંદ અહીં પૂરો થાય છે. સાવ ઈજી છંદ, 17 અક્ષરનો છંદ છે, બરાબર છે. એમાં તમારે આ જ જોવાનું હતું, સી. ત્રીજો, સોરી મિત્રો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર જોવાનો હતો, બરાબર. હવે આપણે આગળ વધીએ. એના પછી મિત્રો મંદાક્રાંતા છંદ આવે છે. પહેલા 3 અક્ષર છે ગુરુ હશે, બરાબર. પહેલા 3 અક્ષર ગુરુ હશે. મંદાક્રાંતા છંદ આવે એટલે મ નો પ્રાસ અહીંયા તમને દેખાય છે. મ ભન તત ગાગા. મંદાક્રાંતા એટલે હું? મ ભન તત ગા. અક્ષર ગણ લેવાને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર છે, બરાબર. એટલે કન્ફર્મ થઈ ગયો. આ છંદ કયો છે? 17 અક્ષરનો છંદ છે, પણ કયો 4 માંથી કયો છે ખબર નથી. એટલે આપણે શું કરવાનું? તો કે એને છે આપણે જોવાનું કે શરૂઆતના 3 અક્ષર જોવાના. આ 3 અક્ષર છે, આ 3 અક્ષર છે અને આ 3 અક્ષર છે. તો કે આ 3 અક્ષરમાં ગુરુ આવે છે? તો કે નથી, હરિની છંદ નથી, બરાબર છે. આ છંદ 3 અક્ષરમાં ગુરુ આવે છે? તો શીખરીની છંદ પણ નથી. પણ શરૂઆતના 3 અક્ષર જુઓ, આ શરૂઆતના 3 અક્ષર. હા છે શું છે? તો કે હા છે ગુરુ છે. તો કે હા, પ છે ગુરુ છે. કેમ કે મેં તમને કીધું જોડાક્ષર પહેલાનો અક્ષર છે એ ગુરુ થાય. પસ્તાવો, તો આ પણ ગુરુ છે અને આ પણ ગુરુ છે. એનો આ શરૂઆતના 3 અક્ષર છે ગુરુ હોય તો મસીહા સૂત્ર મેં તમને કીધું પહેલું, બીજું, ત્રીજું ગુરુ હોય, એનો અર્થ મંદાક્રાંતા છંદ થાય. કયો છંદ થાય? મંદાક્રાંતા છંદ થાય. મભન તત ગા ગા, કન્ફર્મ થઈ ગયો, મંદાક્રાંતા છંદ છે. એના પછી દેશી ની બેસી. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. પેલા અક્ષર ગણ લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર થાય છે. 17 અક્ષર થાય છે, એનો અર્થ આપણને ખબર છે 4 માંથી એક છંદ હોવાનો છે. અહીંયા 2 આવે છે, બરાબર. તો જોઈએ આપણે શરૂઆતના 3 અક્ષર જોઈએ. આ 3 અક્ષર, આ 3 અક્ષર અને આ 3 અક્ષર. અહીંયા કેવા થાય છે? તો કે આ ગુરુ થતા નથી એટલે હરિની છંદ નથી. આ પણ ગુરુ થતા નથી અક્ષર. તે પી ય, એ પણ ગુરુ થતા નથી એટલે નથી, બરાબર. પી છે મિત્રો, કેવો આવશે? તે તમે જુઓ તો ટેલ એ શું છે? ગુરુ છે. પી છે એ લઘુ છે અને ય છે એ પણ કેવો છે? લઘુ છે. નથી થતા ગુરુ ગુરુ ગુરુ. પરંતુ બે સી, બે શું થાય છે? બે ગુરુ થાય છે. સી પણ ગુરુ થાય છે અને ખા પણ ગુરુ થાય છે. એનો અર્થ શરૂઆતના 3 અક્ષર કેવા છે? તો કે શરૂઆતના 3 અક્ષર છે એ મિત્રો ગુરુ છે. એનો અર્થ છે કયો છંદ થશે? મંદાક્રાંતા છંદ થશે. હવે તમને મસીહા યાદ ન રહેતું હોય, તમને બંધારણ તો યાદ રહેવાનું જ છે. મભન તત ગાગા. મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું, યમા તારા જબા નસ લગા. તો મ આવે, ય મા તારા, માતારા. મ આવ્યો એટલે માતારા જોવાનું. શું જોવાનું? માતારા. તો માતારા શું છે? તો માતારા શું છે? તો કે ગુરુ 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 છે, બરાબર. તો શરૂઆતના 3 અક્ષર ગુરુ જ હોય. એવી રીતે મિત્રો તમે હમણાં જોયું હતું શીખરીની છંદ ની અંદર. શીખરીની છંદમાં મેં તમને વાત કરી, શીખરીની છંદમાં અંદર છે બંધારણ કયું છે? યમ ન સભ લગા. તો ય વાળું જોવાનું. ય માતા, તો આપણે આવતું હતું ય માતા. તો શરૂઆતમાં છે શું છે? લઘુ છે, ગુરુ છે અને ગુરુ છે. યમાતા, બરાબર. તો જો અહીં લઘુ છે, ગુરુ છે અને ગુરુ છે. એવી રીતે તમે નક્કી કરી શકો છો, બરાબર. પણ શોર્ટકટ મસીહા યાદ રાખો તો વધારે સારું છે. મેં બનાવેલી છે, બરાબર છે. પછી આપણે રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાય ગાજો. રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાય ગાજો. પરીક્ષામાં પૂછાણું હોય પેલા અક્ષર ગણવાનું ચાલુ કરી દેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16 ને 17 અક્ષર છે. હવે જોવાનું મસીહા પ્રમાણે શરૂઆતના 3 અક્ષર, એને પછીના 3 અક્ષર, બરાબર, અને એની પછીના 3 અક્ષર, એને પછીના 3 અક્ષર. જો આમાંથી એક અક્ષર ત્રણે ત્રણ જો ગુરુ ન થાય તો છેલ્લે 17 અક્ષરો કયો થાય? છંદ થાય, પૃથ્વી છંદ થાય. બરાબર. તો અહીં તમે જુઓ રે પંખીડા, આની અંદર થી ચણ, તો આ છે મિત્રો ગુરુ છે, પણ આ બે ચણ બંને છે કેવા છે? લઘુ લઘુ છે, આ ગુરુ નથી થતા. પછી મિત્રો સુખ આવી ગયું, આ પણ ગુરુ નથી થતા. બરાબર, 3 3. રે પંખીડા, તો રે છે એ શું થાય છે? ગુરુ થાય છે, પરની ઉપર અનુસ્વાર જે પણ ગુરુ થાય છે, ને ખી પણ ગુરુ થાય છે. 3 3 શરૂઆતના ગુરુ. મસીહા, તો મ પ્રમાણે શરૂઆતના 3 અક્ષર ગુરુ થાય એટલે સમજે 17 અક્ષર હોય તો સમજી જાવ કયો છંદ હોય? મંદાક્રાંતા છંદ હોય. મભન તત ગાગા. ચાલો એના પછી છંદની વાત કરીએ. હરિણી છંદ મસીહા, મસીહા. તો શરૂઆતના 3 ને, એને પછીના 3 ને, એને પછીના 3 નહીં. એટલે કે 7મો 8મો 9મો અક્ષર ગુરુ થાય એટલે તમારે સમજી જવાનું છે. 17 અક્ષર હોય અને હરિણી નામની કોણ હતી? નર્સ હતી. શું હતી? હરિણી નામની નર્સ હતી. બરાબર, એ નર્સ હતી એટલે આપણને યાદ રહ્યું છે બંધારણ. નસમર સલગા. શું યાદ રાખવાનું? નસમર સલગા, નસમર સલગા. યાદ રહી જશે. ઓકે, તો તમે જોઈ શકો છો પહેલા જ મસીહાની અંદર 7મો 8મો 9મો અક્ષર. તો કે પેલા અક્ષર ગણ લેવાના. 17 થાય છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અક્ષર થાય. ઓકે, ફાઇનલ છે. અક્ષર ગણીએ. 1 2, પેલા તો આપણે 3 3 આપણને ખબર જ નથી કયો છે, જેમ જ ગણી લેવાનું. પેલા 3 3 જોડ બનાવી નાખવાના. આ 3 અને આ 3 તમે જોઈ શકો છો. તો આમાં છે પેલો અક્ષર કેવો? મુ છે એ કેવો છે? હસ્વ છે એટલે લઘુ થાય. આ પણ લઘુ થાય. બરાબર છે, આ પણ લઘુ થાય, આ પણ લઘુ થાય, આ પણ લઘુ, આ પણ લઘુ. આ ગુરુ થાય છે, આ ગુરુ થાય છે, આ પણ ગુરુ થાય. ગુરુ થવાનું કારણ એ છે કારણ કે આની ઉપર છે હું ટાઈપિંગમાં અનુસ્વાર મૂકતા ભૂલી ગયો છું. બરાબર, માં નું ની ઉપર અનુસ્વાર આવશે. બરાબર, એટલે ગુરુ થશે. અહીંયા પણ શું આવશે? ગુરુ થશે. બરાબર છે, જે પણ ગુરુ. તમે જોઈ શકો છો 7મો 8મો 9મો અક્ષર ગુરુ થાય છે. એનો અર્થ કયો છંદ છે? આ હરિણી છંદ છે. નસ મરસ લગા. હવે તમારે આમ ન જોવું હોય તો તમે આમ આવી રીતે પણ જોઈ શકો છો. નસ મરસ લગા. યમા તારા જભા ન, યમા તારા જભા નસ લગા, ન સ લ. બરાબર, મેં તમે શરૂઆતમાં યમા તારા આખું બંધારણ શીખવાડ્યું હતું. એ નસલ, નસલ થાય છે કે નસલ થાય છે. ન એટલે નસલમાં તમે જુઓ 3 3 અક્ષર લઘુ લઘુ લઘુ. તો આમાં લઘુ 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 થાય છે. બરાબર છે, તમે જોઈ શકો છો શું થાય છે? લઘુ લઘુ અને લઘુ 3 અક્ષર થાય છે. બરાબર, એમાં આમાં લઘુ લઘુ 3 અક્ષર શરૂઆતના લઘુ જ થશે. લઘુ 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 લઘુ. પછી સ નું જોઈએ. એમાં તારા જભા ન સ લ ગા, સ લ ગા. એના પછી 3 અક્ષર જોઈએ તો કે લઘુ લઘુ ગુરુ. તો કે લઘુ લઘુ ગુરુ થાય છે. જો તમે લઘુ લઘુ ગુરુ થાય છે. લઘુ લઘુ ગુરુ. આવી રીતે 3 3 ની તમે આ બંધારણ છે ને 3 3 ની જોડ છે. બરાબર છે, તો તમે એક એક અક્ષર જોતા જાઓ. એમાં તારા જબા નસ લગા. મેં 3 3 નું બંધારણ તમને શરૂઆતમાં શીખવાડ્યું, લખી લેજો કીધું હતું. એમાં તમે જોતા જાઓ તોય તમને આઈડિયા આવી જાય. બંધારણ તમને યાદ હોય ને તો 3 3 ની જોડ બનાવવાની છે. બરાબર, મસી આપણે સૂત્ર એટલે બનાવ્યું કે પરીક્ષામાં તમને તાત્કાલિક આવડે એટલા માટે. હવે તમારે 7મો 8મો 9મો અક્ષર એને પછી જોઈએ. 17 અક્ષર ગણી લેવાના. પહેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. બરાબર, હવે આપણે જોઈએ 7મો 8મો 9મો 1 2 3 1 2 3 4 5 6 7 8 અને 9. જો ગુરુ થાય છે. 7મો અક્ષર 8મો અક્ષર 9મો અક્ષર ગુરુ થાય છે. બરાબર છે, એના પછી મિત્રો આ અક્ષર કેટલા? 17 અક્ષર છે. જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. જોડાક્ષર ને એક સમજવાનું છે. બરાબર છે, ચાલો. જોડાક્ષર અક્ષર હોય ને એક અક્ષર સમજવાનું. ચાલો આગળ વધીએ. હવે એને પછી 7મો 8મો 9મો જોવાનું છે. 1 2 3 4 5 6 7. 7મો ગુરુ, 8મો ગુરુ, 9મો ગુરુ. જો એનો અર્થ કયો છંદ છે? હરિણી છંદ જ હોય. નસમર સલગા યાદ રાખી લેવાનું છે. શું યાદ રાખવાનું છે? મસીહા.
મ એટલે મંદાક્રાંતા, સી એટલે શિખરીણી, હ એટલે હરિણી છંદ. ઓકે. એના પછી મિત્રો પૃથ્વી છંદ. ત્રણ શરૂઆતના 9 અક્ષર છે એ ગુરુ ન હોય તમારે સમજી જવાનું છે. આ શરૂઆતના 3 અક્ષર જોવાના છે. 3 અક્ષર, આ 3 અક્ષર, એના પછી 3 અક્ષર. જો ગુરુ ન હોય અને 17 અક્ષર થતા હોય, પેલા તો તમે જોઈ શકો છો અહીંયા આ 3 અક્ષર, બરાબર છે. આ 3 અને પછી આ 3 અક્ષર અને પછી આ 3 અક્ષર. આમાં જો ત્રણે લાઈનમાં ગુરુ એકે થતા ન હોય, આ 3 માં એક ગુરુ થતા ન હોય, એનો અર્થ કયો છંદ હોય? પૃથ્વી છંદ જ હોય. અને 17 અક્ષર હોય એટલે પૃથ્વી છંદ તમારે સમજી જ લેવાનો છે, બરાબર છે. હવે હું તમને વાત કરું આમાં ગુરુ થાય છે, પહેલા આપણે જોઈ લેવું પડશે ને. તો કે ભ મો, બરાબર છે. આ મિત્રો કેવો થાય છે? લઘુ થાય છે. એટલે આમાં જ ગુરુ નીકળી ગયો, પહેલા નહીં થાય. પછી ભરત, રથની અંદર છે એમાં જ લઘુ લઘુ બંને આવી જાય, આમાં ગુરુ નથી થતો. ખંડમાં ડ છે એ જ લઘુ આવી ગયું, ગુરુ નથી થતો. એનો અર્થ 17 અક્ષર છે એટલે પૃથ્વી છંદ જ હોય. પછી આપણને ખબર છે પૃથ્વીને શું મળે મિત્રો? પૃથ્વીને જસ મળે. પૃથ્વીને શું મળવાનું છે? જસ મળવાનો છે, બરાબર છે. યશ કહેવાય ને, યશ, કીર્તિ અને જસ પણ કહેવાય. તો જસ છે એ પૃથ્વીને મળવાનો છે. એટલે જસ જસ યલગા, યાદ રહી જશે. જસ જસ યલગા, પૃથ્વી છંદ, બરાબર છે. હવે તમને આમાંથી એમ નો યાદ રહે, તમે આવી રીતે યાદ રાખી શકો છો. જ આવ્યો પહેલા તો આપણે બંધારણ ખબર છે, યમા તારા જભા નસ લગા. યમા તારા જભા ન, શું આવે છે? જ ભા ન. તમને એમ યાદ આવી રીતે યાદ રાખે. જ પેલો જભા ન, તો જભાન થવું જોઈએ પેલા. લઘુ ગુરુ અને લઘુ થવું જોઈએ. થાય છે લઘુ થવું જોઈએ ને. જ ભા ન, જેની અંદર શું થાય? લઘુ ગુરુ લઘુ થાય છે મિત્રો. જુઓ, લઘુ ગુરુ લઘુ. આમાં તે લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ, જો થાય છે. બધામાં થાય છે. બાકી તમે છે શરૂઆતના 3 અક્ષર જો 9 અક્ષર જોઈ લે, એમાં ગુરુ ન થતો હોય, એક કે 3 ની જોડમાં 3 જોડ ગુરુ, 3 માંથી છે મિત્રો, 9 માંથી મેં તમને કીધું એમ એક જોડ છે ગુરુ થતી હોય તો તમારે મેં તમને મસીહા સૂત્ર આપેલું જ છે, બરાબર છે. તો મિત્રો આ કયા છંદ છે? બધા 17 અક્ષરના બધા છંદ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ, સ્નેહે ભરી ધમાલ ન કરો જરાય નહીં, નૈન ભીના થશો. આ છંદ કેવા છે મિત્રો? પૃથ્વી છંદ છે. જસ જસ યલગા. પરીક્ષામાં જો ખૂબ જ અગત્યના છંદ હોય તો આ 4 છંદ છે. કેટલી વાર રિપીટ થયા છે અને વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવે છે. હવે આપણે સૂત્ર બનાવી નાખ્યું છે, ભૂલ કરવાની થતી નથી. હવે તમારી જાતે તમારી પાસે કોઈ પણ ટેક્સ્ટ બુક હોય એની અંદર ઉદાહરણ સાથે તમારે સમજવાનું છે, બરાબર છે. હવે ભૂલ પડવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો એક મને એમ ન કહેવો છે મને છંદ નથી આવડતા, બરાબર છે. આ 4 છંદ કમ્પ્લીટ કર્યા આપણે. ચાલો એના પછી છંદની વાત કરીએ આપણે. એના પછી મિત્રો છંદ આવે છે શાર્દુલ વિકૃત છંદ. એની જોડણી પહેલા ખાસ યાદ રાખજો, 3 વાર લખી નાખો એવું લાગે તો. શાર્દુલ એટલે વાઘ થાય. ઘણી બુકમાં સિંહ આપેલું છે, પણ વાઘને આપણે વધારે પ્રેફરન્સ આપશું. શાર્દુલ વિકૃત છંદ, બરાબર. અક્ષર કેટલા હોય? 19 અક્ષર હોય. કેટલા હોય? બંધારણ યાદ રાખવાનું, તમારે યાદ રાખવાનું છે. કઈ રીતે યાદ રાખશો? તો કે શ્યામ યાદ રાખો. યાદ રાખવાનું તમારે શ્યામ યાદ રાખવાનું છે. શ્યામ. શાર્દુલ વિકૃત છંદ હોય એટલે મિત્રો મસ્ત જસ તત ગાગા, મસ્ત જસ તત ગાગા. શ્યામ યાદ રાખશો તો મ પછી તરત શ યાદ, મસ્ત જસ તત ગાગા, મસ્ત જસ તત ગાગા યાદ રહેશે. 19 અક્ષર હોય. પહેલા તો આપણે ગણવા મળો અક્ષર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 અક્ષર થાય છે. કન્ફર્મ થઈ ગયું. હવે આપણે જોવાનું 19 અક્ષર થાય છે. હજી એક બીજું પોઈન્ટ, પહેલો મુદ્દો અક્ષર 19 થવો જોઈએ. હા, બીજો મુદ્દો શું જોવાનો? બંધારણ છે મસ્ત જસ તત ગાગા. મેં તમને કીધું યમા તારા જબા નસ લગા. તો ય મા મ આવે છે પહેલા, ય મા તારા, તો મા તારા આવે. શું આવે છે? બીજો મુદ્દો મા તારા. બંધારણ આપણું યમા તારા જબા નસ લગા. મ આવે છે તો માતારા જોવાનું. માતારા. માની અંદર તમે જુઓ પેલા શું આવે છે? ગુરુ આવે. મા એટલે ગુરુ થાય છે, તા એટલે ગુરુ થાય છે, રા એટલે પણ ગુરુ થાય છે. અહીંયા જુઓ શરૂઆતના 3 અક્ષર ગુરુ થાય છે, તો હા અહીંયા ગુરુ થાય છે, અહીંયા પણ ગુરુ થાય છે, અહીંયા પણ ગુરુ થાય છે. પછી તમારે સ જોવા હોય તો સ પણ તમે જોઈ શકો છો. પછીના 3 અક્ષર પણ જોઈ શકો છો કન્ફર્મ કરવા માટે. યમા તારા જભા ન સ લ ગા, સ લ ગા. તો મિત્રો લઘુ લઘુ ગુરુ તો થાય છે. અહીંયા લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, તો કે હા અહીંયા પણ લઘુ લઘુ અને ગુરુ થાય છે મિત્રો, બરાબર છે. મારે લીટી થઈ જાય છે પણ હું તમને સમજાવવા માટે, બાકી આવી રીતે લખું છું, બરાબર. લઘુ લઘુ ગુરુ. સમજી ગયા? એના પછીનો આપણે જોઈએ તો કે
અક્ષર ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 શરૂઆતના આપણે જોવાનું તો કે મસ જસ તથા મ એટલે યમા તારા જપા નસ લગા એ માતારા આવે માતારા એવું જો વારે ઘડે હું એટલે રિવિઝન કરાવું તમને આવડે એટલે બરાબર તો કે શરૂઆતના 3 અક્ષર ગુરુ છે તો અહીંયા ગુરુ છે અહીંયા પણ ગુરુ છે અને અહીંયા પણ ગુરુ છે 19 અક્ષર એટલે સમજી જવાનું શાર્દુલ વિકૃત છંદ જ હોય બરાબર અહીંયા પણ 3 ગુરુ છે બરાબર એટલે શાર્દુલ વિકૃત છંદ જ હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 કન્ફર્મ થઈ ગયું 19 અક્ષર હોય એટલે શાર્દુલ વિકૃત છંદ હોય ઓકે કન્ફર્મ થઈ ગયું હવે ભૂલાવવું જોઈએ અને મેન મુદ્દો મિત્રો મેં તમને હમણાં સમજાવ્યું એમ તમારે યાદ રાખવાનું છે ય મા તા રા જ ભા ન સ લ ગા બરાબર કોઈ પણ બંધારણ તમારી હમણાં શાર્દુલ વિકૃત છંદ આવ્યું મસ જસ તત મસ જસ તત ગા બરાબર તો આપણે અહીંયા તમે તત ગા તમારે જોવાનું હતું તો કે પેલો મ જોવાનું તમારે મ ઉપર જ વહી જવાનું અંદર તમારે આ બંધારણ યાદ હોય એટલે મ તરફ વહી જવાનું મ ક્યાં છે અંદર તો કે 3 અક્ષર જોઈ લે મા તારા શરૂઆતના 3 અક્ષર છે એ મિત્રો ગુરુ 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 થાય છે એનો અર્થ અને મિત્રો 19 અક્ષર થાય છે શાર્દુલ વિકૃત સમજી જવાનું તમારે આ શાર્દુલ વિકૃત છંદ જ હોય બરાબર તો આ વસ્તુ છે એના પછીનો છંદ જોઈએ આપણે સ્તગ્ધરા છંદ સ્તગ્ધરા છંદની માત્રા યાદ રાખવા સોરી મિત્રો અક્ષર યાદ રાખવાની જરૂર નથી કારણ કે સ્તગ્ધરા તમે લખો ને રા તો રા છેલ્લે તમે જુઓ રાજ બતાવે કે હું એકવી અક્ષરનો છું રાજ બતાવે છે રા ને મિત્રો તમે જુઓ ગુજરાતી ભાષાની અંદર તો રા એટલે મિત્રો 21 પણ વંચાય આને 21 પણ કહેવાય બરાબર છે તો અક્ષર 21 છંદ છે અને તમારે યાદ રાખવાનું છે રામ શાર્દુલ વિકૃત છંદનું બંધારણ તમે જુઓ શાર્દુલ વિકૃત છંદનું બંધારણ તમે જુઓ તો મેં તમને શ્યામ યાદ રાખ્યું કેમ કે મ પછી શું આવે છે સ આવે છે મસ જસ તત ગાગા અને જ્યારે આની અંદર તમે જુઓ સ્તગ્ધરાની અંદર તો મર ભન ય છે શું છે મર ભન ય સ્તગ્ધરા મર ભન ય ભૂલવાનું થતું 10 વાર લખી નાખો પરીક્ષામાં ડાયરેક્ટ બંધારણ પણ પૂછાઈ શકે છે મર ભન ય બરાબર છે અક્ષર કેટલા 21 અક્ષર હશે અને મિત્રો મર ભન ય આવ્યું એટલે યમા તારા જભા નસ લગા બરાબર છે ય મા તારા માતારા મ આવે છે પેલો જોવાનું માતારા શું જોવાનું માતારા હવે પેલા તો અક્ષર ગણ લેવાના કેટલા અક્ષર થાય ચાલો અક્ષર ગણીએ પહેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 કન્ફર્મ થઈ ગયું એકવી અક્ષર છે એકવી અક્ષરનો છંદ એક જ છે કયો છે સ્તગ્ધરા છંદ છે સ્તગ્ધરા છંદ છે કન્ફર્મ કરવું હોય તમારે શું છે બંધારણ પણ યાદ છે આપણને મરભન ય શરૂઆતના છે 3 અક્ષર નું છે માતારા એટલે કે ગુરુ ગુરુ અને ગુરુ છે ગુરુ 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 જુઓ તો કે હા ગુરુ ગુરુ અને ગુરુ છે અહીંયા પણ ગુરુ ગુરુ નું ગુરુ છે અહીંયા પણ ગુરુ ગુરુ ને ગુરુ છે અક્ષર ગણ લેવાના બધા 17 થાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 એકવી અક્ષર થાય આ પણ એકવી અક્ષર જ થાય છે મિત્રો બરાબર આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે તમને આટલી વસ્તુ હવે તમને એમ થાય કે કદાચ કોઈ સાહિત્યકારે છૂટ લીધી હોય બરાબર છે અને શરૂઆતના 3 અક્ષર થતા નથી એકવી અક્ષર થાય કન્ફર્મ છે તો શરૂઆતના છે માતારા નથી થતું બીજો અક્ષર જોવાનો યમાતા રાજભા રાજભા એના પછીના 3 અક્ષર જોવાનું રાજભા થાય છે રાજભા રાજભા એટલે ગુરુ લઘુ ગુરુ તો કે ગુરુ લઘુ થાય છે તો કે હા ગુરુ લઘુ ગુરુ થાય છે ને પછી 3 જોવાના અક્ષર એને પછી તમે આખું જોતા જાવ તો આખું પૂરું થઈ જશે બરાબર છે મરભન ય ખાસ વસ્તુ યાદ રાખવાની છે મુદ્દો સમજવાનો હશે ગોખવાનું થતું નથી બરાબર એના પછીનો છંદ જોઈએ વસંત તિલકા છે 17 અક્ષરનો આવી ગયો 4 છંદ 21 અક્ષરનો આવી ગયો 19 અક્ષરનો આવી ગયો હવે આવે છે 14 અક્ષરનો તો આનું બંધારણ તમારે કઈ રીતે યાદ રાખવું વસંત તિલકા છંદ શું નામ છે વસંત તિલકા ત વચ્ચે આવે છે તબ જજ ગાગા હું યાદ રાખવાનું છે ત ઓલરેડી વસંત તિલકામાં આવે છે તબ જજ ગાગા હું યાદ રાખવાનું છે તબ જજ ગાગા જો પરીક્ષામાં કન્ફ્યુઝ કરશે એટલે યાદ રાખજો તબ જજ ગાગા વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા વિદ્યા ધરી વદન માં જો વિધાતા દુર્બુદ્ધિ ને દુર્ગરી સદબુદ્ધિ આપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ આપો તો વિશ્વંભરીની આરતી છે મિત્રો આખી વસંત તિલકા છંદ ની અંદર લખાયેલી છે વસંત તિલકાના 14 અક્ષરો પેલા અક્ષર ગણ લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 અક્ષર થાય છે ફાઇનલ છંદ છે
14 અક્ષર છે એટલે એક જ છંદ વસંત તિલકા હોય. હજી આપણે કન્ફર્મ તો કરવું પડશે. પહેલા આવે છે ત, તો યમા તારા જ, તો યમા તારા જભા નસ લગા, તો તારા જ શું આવશે ત ઉપરથી તારા, તન તન નું લેવાનું બધું બરાબર. તારા જ, તારા જ લીધું, તારા જ થાય છે. જુઓ ત્યાં તારા જ એટલે શું થાય તો કે ગુરુ થાય પેલો પેલો ગુરુ, પછી રા એટલે ગુરુ અને જ એટલે લઘુ, તો થાય છે વિશ્વમભરી. મિત્રો જોડાક્ષર વિશ્વમભરી એટલે મિત્રો ઓલરેડી આ પણ ગુરુ થશે, વી પણ ગુરુ. વી મિત્રો હકીકતમાં છે કેવો, વી છે લઘુ છે, વી છે કેવો છે લઘુ છે. કેમ ગુરુ બન્યો, કારણ કે આ જોડાક્ષર છે વિશ્વમભરી, બરાબર. સ્વમ એટલે મિત્રો આગળનો અક્ષર મેં તમને કીધું જોડાક્ષર અને આગળનો અક્ષર કેવો થશે ગુરુ થશે. અને સ્વ ઓલરેડી ગુરુ જ છે અને ભ છે એવું છે લઘુ છે. તમે જોઈ શકો છો ગુરુ ગુરુ અને લઘુ, ગુરુ ગુરુ અને લઘુ કન્ફર્મ થઈ ગયું. 14 અક્ષર છે, શરૂઆતના છે તારા જ આવે છે એટલે વસંત તિલકા છંદ છે. એના પછી ટોળી વળી મુખ વિકાસી ઉભા રહીને, અક્ષર ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અક્ષર છે. શરૂઆતના મિત્રો તારાસ થાય છે, તો તારાસ થાય છે કે જોવાનું તારા જ, તો કે તા એટલે તારા જ, ગુરુ ગુરુ અને લઘુ, ગુરુ ગુરુ અને સોરી મિત્રો તારા જ એટલે તારા જ, ગુરુ ગુરુ અને લઘુ, ગુરુ ગુરુ અને લઘુ થાય છે. તો કે યસ, ગુરુ ગુરુ લઘુ થાય છે. તેવી જ રીતે મિત્રો અહીંયા પણ થાય છે, જોઈ લેવાનું ગુરુ ગુરુ અને લઘુ અહીંયા પણ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ફાઇનલ આ વસંત તિલકા છંદ જ હોય. તબ જજ ગાગા, ફરી સાંજે કૂતા હોય ને જગાડે ને તબ જજ ગાગા એટલે કહી દેવાનો વસંત તિલકા છંદ. મભન તત ગાગા મંદાક્રાંતા છંદ, યમન સબ લગા શિખરીણી છંદ, નસ મરસ લગા હરિણી છંદ, જસ જસ યલગા પૃથ્વી છંદ, ગમે છંદ પૂછે મસ જસ તત ગાગા શાર્દુર વિકૃત મર ભન ય સ્તગ્ધરા છંદ. આ મોઢે હોવું જોઈએ બધું બરાબર છે. એવી રીતે તમને પરીક્ષા એવી રીતે તમને આવડતું હોય કોઈ તાકાત નથી પરીક્ષામાં તમને નાપાસ કરી શકે. બરાબર, છંદ એટલે મિત્રો ડાબા હાથનો ખેલ. એકવાર તમને માત્રા ગણતા આવડી જાય, અક્ષર ગણતા આવડી જાય, લઘુનું ગુરુ ખબર પડવા મળે એટલે કાંઈ ઘટે નહીં. એના પછીનો છંદ જોઈએ આપણે મનહર છંદ. આપણે સાંભળેલું જ છે મનહર છંદ એટલે મિત્રો દલપતરામનો પ્રિય છંદ. ઊંટ કહ્યા સભામાં વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળામાં પશુ પક્ષીઓ અપાર છે, બગ બગ બગલાની ડોક વાકી પોપટની ચાંચ વાકી. આ મિત્રો છંદ એમાં છે મનહર છંદમાં લખાય, બરાબર. મનહર છંદ પહેલા તો મિત્રો આની અંદર કોઈ બંધારણ નથી એટલે બહુ સારી વસ્તુ છે. બંધારણ છે નહીં. મનહર છંદ છે, દલપતરામનો પ્રિય છંદ છે. મનહર છંદની અંદર 31 અક્ષર હોય. અક્ષર ગણવા મળવાના, પહેલા તો ધંધો એ જ કરવાનો, અક્ષર ગણવાનો બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31 અક્ષર છે. આટલી જ ખબર પડી આ 31 અક્ષર છે. હવે 31 અક્ષર થયા, હવે કેમ કન્ફર્મ કરવું મનહર છંદ જ છે કે નથી? મનહર છંદ જ છે કેમ નક્કી કરવું? તો કે તમારે આમાં એક વસ્તુ યાદ રાખવાની, શોર્ટકટ. શું શોર્ટકટ યાદ રાખવાનું છે? ગુરુ લઘુ ગુરુ કેટલામો અક્ષર હશે? 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર. આ આપણી હોમ પ્રોડક્શન વસ્તુ છે, કોઈ બુકમાં નહીં મળે કદાચ, બરાબર. ગુરુ લઘુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર. તો તમે ગોતવાના આપણે મનહર છંદ ગોતવા માટે, બરાબર છે. તો કે 1 2 3 4 1 2 3 4 આ 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર કેવો હશે? ગુરુ લઘુ ગુરુ. તો કે પેલો ગુરુ છે, તો કે હા પેલો ગુરુ છે, જોવાનો 1 2 3 4 આ 5મો 6ઠ્ઠો અને 7મો પેલો ગુરુ છે કે હા ગુરુ લઘુ ગુરુ, બરાબર છે. 5મો 6ઠ્ઠો અને 7મો જુઓ તો પેલા ગુરુ છે, પછી લઘુ છે, તો કે હા, પછી પાછો ગુરુ છે, કે હા, 5મો 6ઠ્ઠો અક્ષર અને કેટલા અક્ષર છે? 31 અક્ષર છે. હા, મનહર છંદ જ હોય. તમારે એક શોર્ટકટ યાદ રાખવાનું, મનહર 31 અનુષ્ટુપ 32, મનહર 31 અનુષ્ટુપ 32 3 વાર મનમાં બોલી જાઓ. મનહર છંદ 31 અક્ષર અનુષ્ટુપ છંદ 32 અક્ષર, મનહર છંદ 31 અક્ષર અનુષ્ટુપ છંદ 32 અક્ષર, મનહર છંદ 31 અક્ષર અનુષ્ટુપ છંદ 32 અક્ષર, બરાબર. એટલું કન્ફર્મ છું. હવે આમાં નીચે જોઈએ આપણે, ફાઇનલ થઈ ગયું. 5મો 6ઠ્ઠો 7મો લઘુ, સોરી મિત્રો 5મો 6ઠ્ઠો 7મો ગુરુ લઘુ ગુરુ હોય એનો અર્થ મનહર છંદ જ હોય. એના પછી અક્ષર જોઈએ નીચેના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ને 31. 31 અક્ષર છે એટલે સમજી નહીં લેવાનું કે મનોરચંદ જ છે, બરાબર. હવે આપણે શોર્ટકટ આપીએ એમ ગુરુ લઘુ ગુરુ, કેવો ગુરુ લઘુ ગુરુ, પાંચમો છઠ્ઠો સાતમો. તો જોઈએ આપણે અક્ષર કાઢીએ પહેલા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો છઠ્ઠો સાતમો, બરાબર. તો પાંચમો અક્ષર છે ગુરુ છે, રની ઉપર અનુસ્વાર છે, તો મિત્રો આ પણ ગુરુ થાય છે, બરાબર. આ ડી છે અશ્વ છે લઘુ થાય છે, યા છે ગુરુ થાય છે, એટલે મિત્રો આ પણ કેવો છંદ છે, મનહર છંદ થાય છે. ફાઇનલ છે, બંને છંદ કેવા છે, મનહર છંદના છે. મનહર છંદ તમને આવડી ગયો છે, અક્ષર ગણતા આવડી જાય, બરાબર, વાંધો આવશે નહીં. ચાલો એના પછી છંદની આપણે વાત કરીએ, અનુષ્ટુપ 32. જમે યાદ રાખ, મનહર 31, અનુષ્ટુપ 32 યાદ રાખ્યું હતું. તો કે હા, તો આની અંદર શું કરવાનું, તો આની અંદર છે મિત્રો તમારે યાદ રાખવાનું છે 32 અક્ષર આવશે. કેટલા અક્ષર આવશે અનુષ્ટુપ છંદની અંદર? 32 અક્ષર ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32. ફાઇનલ 32 અક્ષર છે. 32 અક્ષર એટલે અનુષ્ટુપ છંદ સમજી નહીં લેવાનું ભાઈ, કામ કરવાનું યાર. શું કામ કરવાનું? પાંચમો છઠ્ઠો સાતમો આમાંય જોવાનું છે, પાંચમો છઠ્ઠો સાતમો આમાંય જોવાનું છે. શું જોવાનું છે? યમાતા જોવાનું છે, યમાતા. અથવા તમે યાદ રાખો કે યાદ રાખવાનું છે તમારે લઘુ ગુરુ ગુરુ. હું યાદ રાખવાનું છે લઘુ ગુરુ લઘુ. ઓલામ શું હતું? ગુરુ લઘુ ગુરુ હતું. આમાં લઘુ ગુરુ ગુરુ. એટલે પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર જોવાનું છે. તો જોઈએ 1 2 3 4, પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર લઘુ ગુરુ ગુરુ થાય છે, તો કે હા લઘુ થાય છે, આ ગુરુ થાય છે, આ ગુરુ થાય છે. ફાઇનલ 32 અક્ષર છે. આ છંદ કયો છે? અનુષ્ટુપ છંદ છે. નીચેનો પણ 32 અક્ષર જ થાય છે, ગણવા તમે ગણી શકો જાતે, બરાબર છે. આપણે પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર જોઈએ 1 2 3 4 5 6 ને 7. આ 5 6 ને 7, બરાબર, 5 6 ને 7. તો ત ને અને ધુ જોઈ શકો છો. ત છે શું છે? લઘુ છે, આ ગુરુ છે, અને ધુ દીર્ઘ છે એટલે પણ ગુરુ છે. લઘુ ગુરુ ગુરુ. પાંચમો છઠ્ઠો ને સાતમો અક્ષર તમારે જોવાનું છે એટલે અનુષ્ટુપ. એટલી પેલા વસ્તુ યાદ રહેવી છે, મનહર છંદ 31 અક્ષર, અનુષ્ટુપ છંદ 32 અક્ષર. પાંચમો છઠ્ઠો સાતમો મહત્વનો ભાગ ભજવે છે. મનહરની અંદર ગુરુ લઘુ ગુરુ આવશે, અને અનુષ્ટુપની અંદર યમાતા એટલે કે લઘુ ગુરુ ગુરુ આવશે. મેં તો યમાતા યાદ રાખેલો છે, બરાબર છે, યાદ રાખી લેજો એટલી વસ્તુ. ચાલો એના પછીના છંદની વાત કરીએ આપણે, માલિની છંદ. તો કોના ઘરે જાઓ તમે એટલે તમને માન મળે. શું મળે? માન મળે. આહ નહીં આદર નહીં, નહીં નયનમાં ને. આહ નહીં આદર નહીં, નહીં નયનમાં ને. ઉસગર કભી ન જઈયો ભલે કંચન વર્ષે મેં. જ્યાં માન ન હોય, આદર ન હોય, આવકારો ન હોય, ત્યાં ક્યારે આપણે જવું જોઈએ નહીં, ભલે પછી ત્યાં સોનાનો વરસાદ થતો હોય, બરાબર. તો માલિની છંદને તમારે માન યાદ રાખવાનું છે. ન એટલે તમને યાદ આવી જાય ન ન મ ય. હું યાદ રાખી જાય માલિની છંદને ન ન મ ય. ખૂબ ઓછો છંદ પૂછાય છે, પણ આપણે યાદ રાખશું ન ન મ ય. માલિની છંદ અક્ષર કેટલા હોય? 15 હોય. ગણતા ગણતા 14 હોય તો ચંદિલકા થાય, 15 થઈ જાય તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. માલિની છંદ 15 અક્ષરનો હોય, બરાબર. ગણવાના અક્ષર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 15 15 થાય છે. 2 આપી દીધેલ છે, બરાબર. આવી રીતે 2 આપી શકાય છે તમને, બરાબર. તમારે નક્કી કરવાનું છે. જો તમે ન ન મ ય ન હોય એટલે આપણને ખબર પડી જવી જોઈએ બંધારણ. શરૂઆતના 3 અક્ષર, પહેલો ન આવ્યો છે, એમાં તારા જપા ન સ લ, ન સ લ એટલે લઘુ લઘુ લઘુ. શરૂઆતના 3 અક્ષર કેવા હશે? લઘુ. કમ લ લઘુ જ થાય છે, જુઓ આમાંય લઘુ જ થાય, લઘુ લઘુ લઘુ. આમાંય લઘુ જ થાય, લઘુ લઘુ લઘુ. રવિ નિજકર એમાંય લઘુ 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 જ થાય છે. એટલે ખબર પડી જાય 15 અક્ષર હોય, કયો છંદ હોય? માલિની છંદ જ હોય. નન્નમ ય યાદ રાખવાનું. ઓકે, 15 અક્ષર ગણી લે, બધાને 15 અક્ષર જ થાય છે. એટલે વધારે પડતો આ છંદમાં કાંઈ જોવા જેવું છે, અને છંદ ઓછો પૂછાય છે, પણ આપણે યાદ રાખશું. પૂછાઈ જાય તો કામ થઈ જાય. હાલો એના પછીની વાત કરીએ, ઇન્દ્રવજા છંદ. તો મિત્રો ઇન્દ્રવજા છંદ છે, ઉપેન્દ્રવજા છંદ છે, અને ઉપજાતિ છંદ છે. ઉપજાતિ છંદ આ બંનેનું મિક્સિંગ. પહેલા આપણે જોઈએ ઇન્દ્રવજા છંદ. ઇન્દ્રવજા છંદ અક્ષર કેટલા હોય? 11 હોય. તત જ ગાગા, તત જ ગાગા, જત જ ગાગા. ઇન્દ્રવજા છંદ છે ને, તમારે યાદ રાખવાનું છે
ઇન્દ્રવજા તત જ ગાગા જત જ ગાગા. આમાં ઇન્દ્રવજા છંદનું બંધારણ તમે જુઓ, બંધારણ શું છે? તત જ ગાગા છે. ત્યારે ઉપેન્દ્ર વજા છંદનું બંધારણ શું છે? જત જ ગાગા. એટલે એવી રીતે યાદ હોય, ઇન્દ્ર વજા ઉપેન્દ્ર વજા તત જ ગાગા જત જ ગાગા. બરાબર, એવી રીતે યાદ રાખશું આપણે. ઇન્દ્ર વજા છંદ કેટલા અક્ષરનો છે? 11 અક્ષરનો છે. બંધારણ તત જ ગાગા છે. 11 અક્ષર ગણ લેવાના, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આમાં નીચે 11 થતા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 અક્ષર જ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. વાહ, 11 11 ના 4 ઉદાહરણ આપેલા છે. કેટલા આપેલા છે? તમને 4 ઉદાહરણ મેં આપેલા છે. હવે 11 અક્ષર થાય એટલે તમારે સમજી લેવાનું કે આ છંદ છે એ કયો છંદ છે? ઇન્દ્ર વજા છે કે ઉપેન્દ્ર વજા છે? તો આનું ઓલું શું? ખાતરી શું? તો ખાતરી અહીંયા તમારે છે ને બંધારણ તમારે તત જ ગાગા. તો એટલે યમા તા રા છ તા રા જ. પેલા શું છે? ગુરુ. ગુરુ અને લઘુ છે. તો કે આ ગુરુ છે, ગુરુ છે ને આ શું છે? લઘુ છે. એવી રીતે આ ગુરુ છે, ગુરુ છે ને લઘુ છે. જુઓ તમે, આ ગુરુ છે, ગુરુ પર્વત જોડાક્ષર આવ્યો. ગુરુ છે, ગુરુ છે ને લઘુ છે. બરાબર છે. અહીંયા ગુરુ છે, ગુરુ છે ને લઘુ છે. બરાબર, તમે સમજી શકો છો અહીંયા કઈ રીતે થાય છે. 11 અક્ષર થવા જોઈએ. કેટલા અક્ષર થવા જોઈએ? 11 અક્ષર થવા જોઈએ. ઘણીવાર કવિ પાછા છે એ ઘણીવાર લઘુ ગુરુમાં છૂટ પણ લેતા હોય છે, અક્ષરમાં પણ છૂટ લેતા હોય. તમને એમ થાય કે અહીંયા મેં કેમ આવી રીતે ગણ્યું? અહીંયા તમને એમ થાય કે તારાજ થવું જોઈએ, તારાજ, તારાજ થવું જોઈએ. ગુરુ, ગુરુ અને લઘુ થવું જોઈએ. આમાં કેમ નથી થતું? અહીંયા ગુરુ થાય છે, અહીંયા ગુરુ થાય છે, પણ અહીંયા શું થવું જોઈએ? ગુરુ થાય. આ છે રી છે, શું છે? ગુરુ છે. શું છે? ગુરુ છે. પણ મેં શું ગણ્યું? એને લઘુ ગણ્યું. કેમ કે ઘણી વખત છે કવિ છૂટ લેતા હોય છે. બરાબર છે. એટલે થોડુંક કેવડાવે છે, નથી કેવડું એમાંય નહીં, પરંતુ તમારે 11 અક્ષર થાય એટલે તમને ઓપ્શનમાંથી જ 4 ઓપ્શનમાં ઓટોમેટિક ખબર પડશે મારે કયો ટીક કરવાનો થાય છે. ઇન્દ્ર વજાની અંદર તત જ ગાગા. બરાબર, 11 અક્ષર હોય છે. પછી મિત્રો આપણે આવે છે ઉપેન્દ્ર વજા. એમાં કેટલા અક્ષર હશે? 11 અક્ષર હશે. જત જ ગાગા, તત જ ગાગા ઓલા ઇન્દ્ર વજા, ઉપેન્દ્ર વજામાં જત જ ગાગા. જ આવે છે એમાં તારા જ ભા ન, જ ભા ન. એટલે મિત્રો અહીંયા આવશે લઘુ, ગુરુ અને લઘુ. પેલા અક્ષર ગણ લેવાના, 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આ પણ બધા કેટલા ને? 11 ના છે, ગણતો નથી. હવે આપણે શું કરવાનું છે? કે જ આવ્યું છે એટલે જ ભા ન, એટલે કે લઘુ, ગુરુ, લઘુ. જોઈ શરૂઆતમાં આ લઘુ છે, ગુરુ છે, લઘુ છે. લઘુ છે, ગુરુ છે, લઘુ છે. આ પણ મિત્રો લઘુ છે, ગુરુ છે, લઘુ છે. બરાબર છે, તમે જોઈ શકો છો. 3 અક્ષર લઘુ, ગુરુ, લઘુ. આ પણ મિત્રો લઘુ છે, ગુરુ છે અને લઘુ છે. બરાબર છે. 11 અક્ષર ઇન્દ્ર વજા. આપણે ઉદાહરણ યાદ રાખ્યા. જત જ ગાગા એટલે ઉપેન્દ્ર વજા, તત જ ગાગા એટલે ઇન્દ્ર વજા. બરાબર છે. ઇન્દ્ર વજા એટલે તત જ ગાગા. આમાં તમારે યાદ રાખીએ ઇજ્જત. હું યાદ રાખવાનું? ઇજ્જત. હું યાદ રાખવાનું? સોરી મિત્રો, ઇજ્જત. બરાબર, છેલ્લે આવે તત જ ગાગા અને જત જ ગાગા. તમને જેવી રીતે યાદ રહે રીતે યાદ રાખો. તમારે યાદ રાખવાનું છે ઇન્દ્ર વજા, તત જ ગાગા, ઉપેન્દ્ર વજા, જત જ ગાગા. બરાબર, તમને જે રીતે યાદ રહે રીતે યાદ રાખી શકો છો. અને મિત્રો હવે બે છંદનું મિક્સિંગ, ઇન્દ્ર વજા અને ઉપેન્દ્ર વજાનું મિક્સિંગ એટલે શું આવશે? ઉપજાતિ છંદ. અક્ષર કેટલા હશે? 11 અક્ષર. એક ચરણ ઇન્દ્ર વજાનું હોય તો બીજું ચરણ ઉપેન્દ્ર વજાનું હોય. એટલે તત જ ગાગા, જત જ ગાગા. બરાબર, આ ઇન્દ્ર વજા છે. આ એકારે બે વસ્તુ આપી છે તમને. આવી રીતના પરીક્ષામાં આપે તમને કે નીચેનો છંદ કયો છે, તો તમને આવડી જવું પડે. પહેલો છે એ કયો છે? ઇન્દ્ર વજાનો છે. બીજો છે ઉપેન્દ્ર વજાનો. બેનને 11 અક્ષર થાય છે. તો કયો છંદ? ઉપજાતિ છંદ હોય. હવે તમારે જોઈ શકો છો અહીંયા તત જ ગાગા એટલે તારાજ થાય છે. તારાજ, તારાજ થાય છે. બરાબર, પછી મિત્રો જત જ ભા ન, જ ભા ન થાય છે. જ ભા ન એટલે કે લઘુ, ગુરુ, લઘુ, જ ભા ન. બરાબર,
એવી રીતે તમારે બંને ઇન્દ્ર વ્રજા ઉપેન્દ્ર વ્રજા થાય એટલે તમારે સમજો ઉપજાતિ છંદ છે. કયો છંદ છે? ઉપજાતિ છંદ છે. એવી રીતે નીચે મિત્રો અક્ષર આપણે ગણ્યા નથી, અક્ષર નીચેના છંદમાં આપણે અક્ષર ગણીએ છીએ, બરાબર. આ છંદમાં આપણે અક્ષર ગણીએ છીએ ઉપજાતિ છંદમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. ખેલવા. તો મિત્રો તમે છેલ્લે જોયું છે કવિએ કંઈક છૂટ લીધી છે, જોયું ને તમે? આમાં છે ને 12 અક્ષર થઈ જાય. જુઓ તમે, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અક્ષર થઈ જાય. એટલે વા લગાડ્યું, બરાબર. એટલે કવિએ છૂટ લીધી. આમાં કેટલા અક્ષરની છૂટ લીધી? 1 અક્ષરની છૂટ લીધી. એમ માત્રામાં છૂટ લે છે, બરાબર. અક્ષરમાં છૂટ લે ને માત્રામાં છૂટ લે કવિ. તો કવિની મિત્રો છે વાત થાય નહીં, કવિ ગમે એ કરી શકે. કવિ ધારે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, બરાબર. એટલે બહુ વધારે પડતું નહીં વિચારવાનું. શરૂઆતમાં 11 અક્ષર થાય, એના પછી 11 અક્ષર થાય. તમારે શું જોવાનું છે? તત જ ગાગા જત જ ગાગા. તત જ ગાગા થાય તો એટલે શું થાય છે? તારા જ. તારા જ એટલે ગુરુ ગુરુ લઘુ. જ ભા ન લઘુ ગુરુ લઘુ. હવે જોવાનું તારા પેલા તો જ ભા ન, બરાબર. જ ભા ન અને આમાં આવે છે એમાં તારા જ. તારા જ થાય છે. ધીર થયું હૈયું. તમે મિત્રો અહીં જોઈ શકો છો શરૂઆતમાં છે જભાન આપ્યું છે. જભાન જોઈ શકો છો અહીંયા. તો કે લઘુ ગુરુ લઘુ થાય છે ને આ જિંદગી. તો કે ગુરુ ગુરુ જેની પર અનુસ્વાર છે અને લઘુ દ એટલે લઘુ થશે, બરાબર છે. તો પેલા અહીં હું આપ્યું છે? ઉપેન્દ્ર વ્રજા આપ્યું છે. અહીંયા હું આપ્યું છે? ઇન્દ્ર વ્રજા આપ્યું છે, બરાબર. ઊંધા જતું એ લોકો મૂકી શકે છે. તો આપણને ખબર પડે ઇન્દ્ર વ્રજા અને ઉપેન્દ્ર વ્રજા બંનેનું મિક્સિંગ હોય તો ઉપજાતિ છંદ થાય. કયો છંદ થશે? ઉપજાતિ છંદ થશે. ચાલો એના પછીના છંદની વાત કરીએ આપણે. વંશસ્થ છંદ. વંશજ તમારે શું યાદ રાખવાનું છે? વંશજ. જ એટલે બંધારણ યાદ આવી જાય. જત જર શું આવશે બંધારણ? જત જર. વંશજ. વંશસ્થ છંદનું બંધારણ છે જત જર. શું છે? જત જર. અક્ષર કેટલા હશે? 12 અક્ષર હશે. અક્ષર કેટલા હોય છે? 12 અક્ષર હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અક્ષર છે. હવે જોવાનું તો કે જત જર તો કે આવશે એમાં તારા જ ભા ન. જ ભા ન એનો અર્થ લઘુ ગુરુ લઘુ. તો થાય છે અહીંયા તમે જોયું લઘુ ગુરુ લઘુ થાય છે. અક્ષર છે શું થશે? લઘુ થશે, બરાબર. કેમ કે મેં તો વાત હલંત હોય ને, હલંત એમ લખું ચિહ્ન. ચિહ્ન તો આ ખોડો છે. હા કેવો છે? ખોડો છે. કેવો ગણવાનું છે તમારે? લઘુ ગણવાનું છે. એવી રીતે શ છે મિત્રો લઘુ થશે, બરાબર છે. એના પછી મિત્રો 12 અક્ષર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એવી રીતે આ પણ 12 છે. તમે જોઈ શકો જભાન થાય છે તો લઘુ ગુરુ લઘુ. લઘુ ગુરુ લઘુ. અહીંયા પણ ત્રિકાળમાં લઘુ ગુરુ લઘુ થાય. કન્ફર્મ થઈ ગયું. વંશસ્થ છંદ છે અને 12 અક્ષર છે. જત જર યાદ રાખી લેજો. ચાલો એના પછીના છંદની વાત કરીએ. દૂત વિલંબિત છંદ. અક્ષર કેટલા આવશે? એમાં પણ 12 અક્ષર આવશે. તમારે આમાં યાદ રાખવાનું છે ધ્રુવ ન. હું યાદ રાખવાનું છે? ધ્રુવ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? ધ્રુવ ન, બરાબર. ધ્રુવ એટલે જંગલ થાય. તો ન ઉપરથી આપણે બંધારણ દૂત વિલંબિત નું યાદ આવી જશે. નભ ભર. શું આવશે? નભ ભર બંધારણ છે. અક્ષર કેટલા હશે? 12 ગણ લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અક્ષર છે. ફાઇનલ થઈ ગયું. કયો છંદ હોય? દૂત વિલંબિત. તો કે 12 અક્ષરમાં ફાઇનલ થોડું થાય. ઓકે, ફાઇનલ તમે કરવા જાવ 12 અક્ષરનો ઉપરનો છંદ આવે, પણ એમાં જત જર બંધારણ છે. આમાં કયું છે? નભ ભર બંધારણ છે. તો ન ઉપરથી એમાં તારા જપા ન સ્થળ ન સ્થળ એટલે મિત્રો આમાં બધા શરૂઆતના લઘુ લઘુ થતા હશે. તો જો પ્રણય લઘુ લઘુ થાય છે. શિશુ સમાન તો કે આ પણ લઘુ લઘુ થાય છે. ત્રણ જોઈ શકો છો. આ પણ ત્રણે લઘુ લઘુ થાય છે. ફાઇનલ થઈ ગયું. આ છંદ કયા હોય? અને 12 અક્ષર થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 અક્ષર હોય અને શરૂઆતમાં નસર ન થાય, લઘુ 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 થાય. તમને એમ થતું છે આ સાહેબ નસર લ ક્યાંથી લાવ્યા? હજી કન્ફ્યુઝન હોય તો યમા તારા જબા નસર લગા. એવી રીતે ન ઉપરથી બંધારણ નક્કી થયું. યમા તારા જબા નસલ. નસલ, બરાબર. ત્રણ ત્રણ લેવાના છે આપણે. આઈડિયા આવી જશે તમને કયો છંદ છે, બરાબર. દૂત વિલંબિત છંદ 12 અક્ષર, શરૂઆતમાં નસલ. ઓકે, એના પછી જોઈએ
તોટક છંદ. તમે ટોસ્ટ તો ખાધું હશે, ઘણા એને ટોસ કે શું કે ટોસ ખાધું તમે એમ ટોસ કે ઘણા ટોસ્ટ કે શું કે ટોસ. આપણે યાદ રાખીએ ટોસ. શું યાદ રાખવાનું છે? ટોસ. તમને બંધારણ યાદ આવે તોટક છંદનું બંધારણ છે શું બંધારણ છે? 4 વખત સ. તોટક છંદનું બંધારણ છે 4 વખત સ. બરાબર છે. અક્ષર કેટલા હશે? તો કે 12 અક્ષર. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 અક્ષર હોય અને સ વાળું બંધારણ છે. એમાં તારા જપા ન સ લ સ લ ગા એટલે કે લઘુ લઘુ ગુરુ. જુઓ લઘુ લઘુ ગુરુ થાય છે. થાય છે. જો તમે જોઈ શકો છો, અહીં તમે જોઈ શકો છો આ લઘુ લઘુ અને ગુરુ છે. એવી રીતે જલ મે તો કે લઘુ લઘુ અને ગુરુ થાય છે. બરાબર છે. અહીં પણ જુઓ લઘુ લઘુ અને ગુરુ થાય છે. ચલગા. બરાબર છે. અક્ષર કેટલા હોય? 12 અક્ષર હોય. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ફાઇનલ થઈ ગયા. છંદ કયો હોય? તોટક છંદ જ હોય. બરાબર. બંધારણ સ સ સ સ ટોસ યાદ રાખો. યાદ રાખવાનું ટોસ. બરાબર. સૌ પરથી 3 વાર, સોરી મિત્રો 4 વાર સ. ઓકે. એના પછીનું બંધારણ આપણે જોઈએ. હવે છંદ આવે છે મિત્રો માત્રા મેળ છંદ. જોઈએ હવે માત્રા મેળ. માત્રા ગણવાની વાત આવે ને ત્યાં બધા બહુ જ ભૂલ કરે છે. એટલે હું તમને સમજાવી દઉં. આપણે લઘુ ગુરુ લઘુ જોતા. બરાબર. લઘુ અને ગુરુ એટલે કે આ છે મિત્રો લઘુ અને આ છે મિત્રો લઘુ અને ગુરુ. લઘુ ગુરુ. ગુરુ હોય એની 2 માત્રા ગણવાની છે. લઘુ હોય એની 1 માત્રા ગણવાની છે. હસ્વ આવશે બધા 1 ગણાય છે. દીર્ઘ આવશે બધી 2 માત્રા ગણાય છે. ગુરુની કેટલી માત્રા ગણવાની? 2. લઘુની 1 માત્રા ગણવાની. એટલે ખબર માત્રા મેળ છંદ ની અંદર આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો કરી મિત્રો માત્રા મેળ છંદ. પહેલો છંદ આવે છે દોહરો છંદ. દોહરા છંદ ની અંદર માત્રા કેટલી હોય? તો કે મિત્રો દોહરો છંદ હોય એમાં માત્ર 24 માત્રા હોય. કેટલી હોય? દોહરા છંદ ની 24 માત્રા હોય. એની અંદર મિત્રો ટોટલ 4 પંક્તિ લોકો તમને આપે. 13 11 એક પંક્તિ પણ આપી શકે છે, 4 પણ આપી શકે છે. બરાબર છે. અહીં જો એક જ આપેલી છે તો પહેલા 13 માત્રા હશે અને પછીમાં કેટલી હશે? 11 માત્રા હશે. તો મિત્રો અહીંયા અલ્પવિરામ આપેલું જોઈએ. તમે જોઈ શકો છો અહીં પણ અલ્પવિરામ આપેલ છે. શરૂઆતના 13 માત્રા હશે. માત્રા ગણીએ આપણે. બરાબર. તો કે 1 2 3 2 હું કામ ગણી તો ગુરુ છે એટલે ગુરુની 2 માત્રા, લઘુની 1 માત્રા. 3 4 5 6 7 8 9 10 11 12 13 થઈ. આના પછી 11 માત્રા છે. અહીંયા ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11. ટોટલ કેટલી માત્રા થઈ? તો કે ટોટલ થઈ છે 24 માત્રા. ફાઇનલ થઈ ગયો. કયો છંદ હશે? દોહરો છંદ હશે. એના પછી પણ આપણે જોઈએ. ચાલો કેટલી માત્રા થાય છે? તો કે શરૂઆતમાં 13 થવી જોઈએ, પછી 11 થવી જોઈએ. 13 થાય છે. જોઈએ 1 2 3 4 5 6 આ 5 થશે તો કે નહીં મિત્રો આ 2 માત્રા ગણાય. પૂ કેવો છે? દીર્ઘ છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 માત્રા. બરાબર છે. તો કે ક્યાં આપણે ઓલું તોડ્યું છે તો જોઈએ 13 પરફેક્ટ થવી જોઈએ. બરાબર છે. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. બરાબર છે. તો 13 માત્રા થઈ છે ફાઇનલ. એક આમાં છૂટ લીધી એવું તમને લાગી શકે છે, પરંતુ 13 પરફેક્ટ થાય છે માત્રા. અહીંયા જો 11 થાય છે તો કે આ બી છે દીર્ઘ છે. બરાબર. હસવો નથી. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 ફાઇનલ થઈ ગઈ. 11 માત્રા અને આગળની 13 માત્રા. એટલે કયો છંદ થાય? દોહરો છંદ ફાઇનલ થઈ ગયો. એના પછી મિત્રો આપેલ છે કરતા જાર કરોળિયો ભોય પડી ગભરાય. અહીં કેટલી માત્રા થવી જોઈએ? 13 માત્રા થવી જોઈએ. 11 થવી જોઈએ. ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 થઈ. બરોબર. એના પછી અહીં 11 થવી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 13 ને 11 કેટલી માત્રા થાય? 24 માત્રા થઈ. દોહરો છંદ. હવે મિત્રો આવો જ એક છંદ છે જેનું નામ છે મિત્રો દોહરાનો વિરોધી છંદ. એ છંદનું નામ છે મિત્રો સોરઠો છંદ. પહેલા કેટલી એમાં માત્રા આવશે? પહેલા 11 આવશે ને પછી 13 આવશે. સોરઠા છંદ ની અંદર તે 24 માત્રા આવે. જોઈએ આપણે. ચાલો સોરઠો છંદ આવી ગયો. માત્રા કેટલી હોય એમાં? તે
24 માત્રા જ હોય. ખાલી એક જ ઉદાહરણ સમજીએ. ઓલામાં પહેલા 13 આવતી ને આમાં પછી 13 આવે છે, બરાબર છે. તો પહેલામાં 11 માત્રા છે ને પછી 13 હશે, કાંઈ નથી, વિરોધી છે, બરાબર. તો કે દોહરો છંદ હતો, દોહરો છંદ, બરાબર. એમાં કેટલી માત્રા આવે? 24 માત્રા. પહેલા 13 આવતા ને પછી 11 આવતા. આની અંદર શું આવે છે? પહેલા 11 પછી 13 આવે. તો જોઈએ, પહેલા 11 માત્રા આવશે, અલ્પવિરામ તો આમાં પણ હશે. એક, કેમ કે કેવું છે? હસ્વ છે, દીર્ઘવત તો બે ગણત, 1 2 3 4 5 6 7 8 9 10 11, બરાબર. હવે 13 થશે માત્રા અહીંયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. જો અહીંયા 13 થઈ, અહીંયા 11 થઈ. ફાઇનલ કયો છંદ થાય છે? સોરઠો છંદ થાય છે, બરાબર છે. ચાલો, એના પછીના છંદની વાત કરીએ આપણે. ચોપાઈ છંદ, 15 માત્રાનો છંદ, ટોટલ 4 ચરણ પણ હોઈ શકે છે. એક ચરણ પણ એ લોકો તમને આપી શકે છે. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ચાલો, માત્રા ગણો. 15 માત્રા હશે અલ્પવિરામમાં, બરાબર છે. તો માત્રા ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, બરાબર છે. એના પછી પાછી 15 હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 15 માત્રા થઈ છે મિત્રો. કયો છંદ થાય? ચોપાઈ છંદ જ હોય. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 15 માત્રા, એનો અર્થ ચોપાઈ છંદ થાય. ચરણ કેટલા હોય? 4 હોય. માત્રા ગણતા ફાવી જાય એટલે કોઈની તાકાત નથી, છંદની અંદર માર્ક તમારા તોડી જાય. ચાલો આગળ વધીએ. એના પછીનો છંદ આવે છે ઝૂલના છંદ, 37 માત્રા. ખૂબ જ ઓછો પૂછાતો છંદ છે. તમને પરીક્ષામાં કંઈક પૂછાય, નરસિંહ મહેતાને તમને કોઈ ભજન આવડતા હોય, કવિતા આવડતી હોય, નરસિંહ મહેતાને તમને લાગે કાંઈ જોવાનું નહીં, તમારે ઝૂલના છંદ ટીક કરીને વી આવવાના, બરાબર. ઝૂલના છંદની અંદર માત્રા જાજી હોય, એની ઓળખ એક જ છે. એની ઓળખ એક મસ્ત મજાની છે, લખેલી છે, છેલ્લે ગુરુ હોય, બરાબર છે. સ્નેહ ધન કુસુમવદ વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. નરસિંહ મહેતાને તમે વાંચો ને તમને સમજાય નહીં એવું હોય, ગહન જ્ઞાન હતું એની આગળ, બરાબર. આવું ગહન જ્ઞાન જેવું તમને લાગે કાંઈક નરસિંહ મહેતાનું, બરાબર. એનો અર્થ છે એ ઝૂલના છંદ જ હોય. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, બરાબર. કયો છંદ છે? ઝૂલના છંદ છે. છેલ્લો અક્ષર કેવો હશે? ગુરુ હશે. માત્રા ગણવી હોય તો આપણે ગણીએ, બરાબર. ટ્રાય કરીએ એકને, આની નહીં ગણીએ, એકની જ ગણીએ ખાલી. 1 2 3 4 5 6. ફરી ગણીએ મિત્રો માત્રા આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36, બરાબર. આટલા બધી માત્રા હોય મિત્રો. 35 ઉપર વધી જાય ને તમારે સમજી લેવાનું આ દોહરા છંદની વાત જ આવે. છેલ્લો અક્ષર ખાસ જોઈ લેવાનો તમારે. છેલ્લો અક્ષર કયો હોય? ગુરુ હોય. આનો અર્થ છંદ કયો હોય? ઝૂલના છંદ હોય. 35 ઉપર વધે ને એટલે બહુ ગણવાનું નહીં પછી, બરાબર છે. આપણે કંઈ ગણવામાં ભૂલ થતી હોય એના કારણે આપણે ખબર પડી જ જવી જોઈએ માત્રા એટલી બધી છે, એને કારણે ઝૂલના છંદ થાય છે, બરાબર છે. 35 ઉપર મિત્રો છે. એક જ છંદ એવો છે મિત્રો જે દોહરો છંદ, જેની અંદર માત્રા છે કેટલી થાય છે? 37 માત્રા જેવી થાય છે, બરાબર છે. પરીક્ષામાં પૂછે દોહરા છંદમાં કેટલી માત્રા હોય? 37. સવૈયા છંદમાં પૂછે 31 માત્રા, બરાબર. એના પછી છંદ જોઈએ આપણે હરિગીત છંદ. ઘણો બધો સમય થઈ ગયો છે મિત્રો, પણ આપણે છંદ તો પૂરા જ કરવાના થાય છે. 1 કલાક ઉપર થઈ ગયું છે. હરિગીત છંદની અંદર કેટલી માત્રા હોય? 28 માત્રા હોય. કેટલી હોય હરિગીત છંદની અંદર? 28 માત્રા હોય. તો માત્રા ગણવાની, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. આ તું છે કેવો છે? હસવ છે એટલે એક જ ગણા છે, બરાબર છે. ફરી ગણું મિત્રો, મિસ્ટેક થવાની ફૂલ સંભાવના છે, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. ફાઇનલ 28 માત્રા, બરાબર છે. એનો અર્થ કયો છે? હરિગીત છે. આમાં પણ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 ને 28, 28 માત્રા. કયો છંદ હોય? હરિગીત છંદ જ હોય. કયો છંદ હોય? હરિગીત છંદ. બરાબર. માત્રા ગણવાની એમાં. ગુરુ હોય તો 2 અને લઘુ હોય તો 1 માત્રા. ચાલો એના પછી છંદ જોઈએ. સવૈયા છંદ. માત્રા કેટલી હોય? 31 અથવા તો 32 માત્રા હોય. અહીં ઉદાહરણ આપેલું છે, તમારી જાતે તમે માત્રા ગણી શકો છો. એક ગણીને બતાવું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. બરાબર છે. 32 માત્રા થાય છે. 32, 31, 32 થાય એટલે સમજી લેવાનું સવૈયા છંદ જ હોય. બરાબર છે. પણ 35 ઉપર વધે, 35, 34, 35 જેવું થઈ જાય એટલે જોડના છંદ સમજી લેવાનું. બરાબર. તો મિત્રો આમાં પણ તમે ગણી શકો છો. 31, 32 માત્રા થતી હશે, સવૈયા છંદ હોય. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. બધા છંદ આવી ગયા છે, પરીક્ષામાં પૂછાય. અને હવે તમને ન આવડે તો એ તમારી ભૂલ છે. બરાબર છે. એટલે ખાસ મહેનત કરજો. જય માતાજી. ગુડ નાઇટ. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સ્વીટ ડ્રીમ્સ.